હેલો સ્ટુડન્ટ્સ, તો અગેન તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ડેલ્ટા હબના બ્યુટીફુલ પ્લેટફોર્મ ઉપર કે જ્યાં આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતના સ્વાધ્યાયના દાખલા. જી હા, તો માત્ર ને માત્ર કોન્સેપ્ચ્યુઅલ બેઝ છે, એકદમ ઇઝી છે. જેમણે થિયોરીના લેક્ચર્સ બહુ વ્યવસ્થિત એટેન્ડ કરેલા છે, જેમણે નોટ્સ બનાવી છે, એમના માટે આ એકદમ હલવો છે. કારણ કે આમાં માત્ર ને માત્ર કોન્સેપ્ટ લાગેલા છે, બીજું કશું જ નથી. જોઈએ કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ન કરતા સૌથી પહેલા દાખલા તરફ આગળ વધીએ તો કારની એક સંગ્રાહક બેટરીનું તમને આપી દેવામાં આવ્યું છે ઈએમએફ. ખાસ વસ્તુ સમજી લો કે તમને શું આપવામાં આવ્યું છે ઈએમએફ. તો ડેટા કલેક્શનની અંદર સૌથી પહેલા મને ઈએમએફ ખબર હોય, એ પછી કારનો આંતરિક અવરોધ આપી દેવામાં આવ્યો છે અને એ આપી દીધો 0.4 ઓહમ. તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય, મને એક વાતનો સીધો સિમ્પલ જવાબ આપી દો કે તમને જ્યારે મહત્તમ પ્રવાહ, આજે મહત્તમ પ્રવાહ પૂછ્યો છે તો મહત્તમ પ્રવાહની શરત શું છે, તો કે આની શરત એકમાત્ર એટલી છે કે બાહ્ય અવરોધ આર ની કિંમત કેવી થવી જોઈએ, 0 થવી જોઈએ. તમે કહેશો કે સર અહીંયા તો આપ્યો જ નથી, તો સારું થઈ ગયું ને ભાઈ, નહીં આપ્યો તો વધારે સારું, આપણે એની વેલ્યુ જ પુટ નહીં કરીએ. બટ જો આપ્યો હોત તો પણ તમને મહત્તમ પ્રવાહ પૂછ્યો હોય તો એની કિંમત તમારે લેવી જોઈએ 0. તો અહીંયા બહુ સીધું સિમ્પલ સરળ ઇક્વેશન થઈ જાય. ઓહમનો નિયમ પરથી કયું V ઇઝ ઇક્વલ ટુ IR, તો I ઇઝ ઇક્વલ ટુ V બાય આર. તો અહીંયા જો હું સીધું સિમ્પલ લખું કે I max ઇઝ ઇક્વલ ટુ V એટલે કે વોલ્ટેજ, પણ અહીંયા આપણને આપી દીધા બેટરીના ઈએમએફ, એટલે ઈએમએફના છેદમાં એ જ બેટરીનો આંતરિક અવરોધ. બોલ ઈએમએફ કેટલા આપ્યા, તો કે 12 ના છેદમાં આંતરિક અવરોધ કેટલો આપ્યો, તો કે 0.4. સિમ્પલ લોજિકલી વિચાર કરો, બરાબર. તો આ થઈ જશે 120 ના છેદમાં 4, અને એટલે અહીંયા મળશે તમને 30 એમ્પિયર. એ તમારો ફાઇનલ આન્સર મળી જશે. ચલો ડન, એકદમ ઇઝી સમ છે, કશું છે નહીં, માત્ર કોન્સેપ્ટ છે. અને એ કોન્સેપ્ટ છે આવડો કે મહત્તમ પ્રવાહ માટે આપણને શું જોઈએ, તો કે અવરોધની કિંમત 0 થવી જોઈએ. બાકી ગણતરી તમારી સામે છે, પોઝ કરો અને કેલ્ક્યુલેશન તમારી બુકમાં ઉતારી લો. નેક્સ્ટ દાખલા તરફ પછી ફટાફટ આગળ વધીએ ગાઈસ.